વિરાટ, આપણે એ ભારતીય બજાર પર ચર્ચા કરી, ઇન્ડેક્સના લેવલ્સ જાણીએ પહેલાં ગ્લોબલ હેન્ડઓવર ફરી એક નેગેટિવ જોઈ રહ્યા છીએ, કારણ કે બોન્ડ યીલ્ડમાં જે વધારો થયો છે તો યુએસ માર્કેટમાં ખાસો એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. મેજરલી આઈટીનો એક વધારે ધોવાણ જોઈ રહ્યા છીએ. 2% આસપાસ નાસ્ટેકમાં એક ઘટાડો છે. અન્ય ઇન્ડાઇસીસ પણ 1.5% આસપાસ એક ઘટાડો બતાવ્યો ગઈકાલના સેશનમાં. તો કઈ રીતે ઓવરઓલ તમે જોઈ રહ્યા છો આ હેન્ડઓવરને? ગુડ મોર્નિંગ શાલિનીજી. તમે એકદમ રાઇટલી કહ્યું કે જેને કારણે આપણને અત્યારના યુએસ માર્કેટમાં સારું એવું કરેક્શન બનતું જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ બધા જ ઇન્ડાઇસીસ એના 1.5-2% વધારે કરેક્ટ થતા જોવા મળી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે જે આપણે આખા વીકમાં ડિસ્કસ કર્યું છે કે એ ઓલરેડી એના હાયર એન્ડ પર આપણને ટ્રેડ થતા જોવા મળી રહ્યા હતા. ત્રણે ઇન્ડાઇસીસ. ડાઉ જોન્સની વાત કરીએ તો 42,800 પાસેથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું. કદાચ નીચેમાં આપણને 41,500ની આસપાસના લેવલ્સ છે જ્યાં સપોર્ટ બનતો જોવા મળે, 600-500ની આસપાસના લેવલ પાસે. એનાથી હવે બીજી આપણે વાત કરીએ, નીચે આપણે નાસ્ડેકમાં પણ સારું કરેક્શન આવતું જોવા મળ્યું છે. નાસ્ડેકમાં પણ આપણે જોઈએ તો નિયરલી 1.5%નું કરેક્શન આપણને બનતું જોવા મળ્યું. અહીંયા પણ આપણે જે 21,500ની આસપાસના લેવલ્સ હતા એ જ લેવલ પાસેથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું છે અને ક્યાંથી કરેક્શન આવતું જોવા મળ્યું છે. તો અહીંયા કંઈક ને કંઈક કન્સર્ન બનતા જોવા મળી રહ્યા છે. S&P 500માં પણ ઓવરબોટ ટેરેટરીમાં એન્ટર થયો અને ત્યાંથી જ આપણને એક ફરીથી કરેક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ હતું એક સારી એવી રેલી પછી. ન્યૂઝ બેઝ ઇમ્પેક્ટ પણ આપણને આવતી જોવા મળી રહી છે ને ટેકનિકલી પણ ક્યાંક ને ક્યાંક કરેક્ટિવ મોડ પર અત્યારે આપણને કામ થતું જોવા મળી રહ્યું છે યુએસ ઇન્ડાઇસીસમાં. યુરોપિયન માર્કેટની વાત કરીએ તો FTSE અને ડેક્સમાં આપણને પોઝિટિવ નોટ પર ક્લોઝ થતું જોવા મળ્યું. સામે CSEમાં આપણને અહીંયા પણ 0.5% જેવો ઘટાડો આપણને બનતો જોવા મળી રહ્યો હતો. એશિયન માર્કેટ તરફથી થોડા નેગેટિવ અસર મળી રહ્યા છે, કારણ કે નિક્કે, સ્ટ્રેટ ટાઈમ, હેન્સેંગ, તાઇવાન, કોસ્પી આ બધા આપણને નેગેટિવ નોટ પર ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. ખાલી જકાર્તા આપણને એક થોડું પોઝિટિવ નોટ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. પરંતુ કંઈક ને કંઈક જે રીતના કરેક્શન આવ્યું છે બીજા બધા ઇન્ડાઇસીસમાં એને કારણે ગિફ્ટ નિફ્ટી પર આપણને નેગેટિવ નોટ પર જ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. 60-70 પોઈન્ટ્સનું નેગેટિવિટી આપણને અત્યારના બનતી જોવા મળી રહી છે, જે ઇન્ડિકેટ કરી રહી છે કે ઇન્ડિયન માર્કેટમાં કદાચ આપણને ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર ઓપન થતા જોવા મળે. તો આજના એક્સપાયરીના સેશનમાં આપણને નિફ્ટી નેગેટિવ નોટ પર ઓપન થતી જોવા મળી શકે છે. નેગેટિવ નોટ પર આજે શરૂઆત જે છે એક નિફ્ટી બતાવી શકે છે. ગ્લોબલ જે સંકેતો છે તો ઘણા નેગેટિવ છે, પરંતુ થોડી ઘણી પોઝિટિવિટી FISના ફિગર્સ ફરી બતાવી રહ્યા છે. વિરાટ, જે ગઈકાલે એક ઘણા સંકેતો ખરાબ હતા, વેચવાલી હતી પરમ દિવસના સેશનમાં, એટલે ગઈકાલે 2,202 કરોડની ખરીદદારી જોઈ રહ્યા છે. DIS 684 કરોડની ખરીદદારી બતાવી રહ્યા છે. ઇન્ડેક્સ પણ પોઝિટિવ થયા છે 201 કરોડની ખરીદદારી સાથે, અને સ્ટોક પણ પોઝિટિવ 2,084 કરોડ ખરીદદારી કરી છે. એટલે જે આંકડા છે એમાં થોડો સુધાર જોઈ રહ્યા છે. કેશ ઇન્ડેક્સ બધી બાજુ જે ખરીદદારી આપણને આવતી જોઈ રહ્યા છે, તો કઈ રીતે આ નંબર્સ જોઈ રહ્યા છો વિરાટ? સો FIDIની એક્ટિવિટીને જોઈએ તો કંઈક ને કંઈક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. જે રીતના આપણે કાલે પણ ડિસ્કસ કર્યું હતું કે જો અગર FIનો ફ્લો ફરીથી પોઝિટિવ થતો જોવા મળે તો ઇન્ડિયન માર્કેટમાં એક પુશ આવતું જોવા મળી શકે છે. અને કાલના દિવસમાં આપણે એને કારણે એક ઉછાળો પણ ઇન્ડિયન માર્કેટમાં જોયો છે. 0.5% એલિવેશન સાથે આપણને ઇન્ડાઇસીસ ક્લોઝ થતા જોવા મળ્યા હતા. હવે જે રીતના FIની એક્ટિવિટી રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચ આપણને મોમેન્ટમ જે છે એ પોઝિટિવ સાઇડની બનતી જોવા મળે, કારણ કે ડેરિવેટિવ સાઇડના જે ડેટા છે એ થોડા પોઝિટિવ સાઇડ બનતા જોવા મળી રહ્યા છે. 201 કરોડની સાઇડ 201 કરોડ જેવું બાઇંગ આપણને બનતું જોવા મળ્યું છે ફ્યુચર સાઇડ પર, ઇન્ડેક્સ ફ્યુચરમાં. અને અગર ઓપ્શન્સની વાત કરીએ તો કોલ અને પુટ બંને લોંગ કર્યા છે. 1,07,200 કોન્ટ્રાક્ટ એ લોકોએ કોલમાં લોંગ કર્યા છે અને 83,317 કોન્ટ્રાક્ટ એ લોકોએ પુટમાં લોંગ કર્યા છે. તો બંને બાજુ જે લોંગ પોઝિશન ક્રિએટ થઈ છે એને કારણે કંઈક લાગી રહ્યું છે કે થોડી અનસર્ટિનિટી છે ડેફિનેટલી બનેલી છે હજી માર્કેટમાં, પણ બાયસ થોડું પોઝિટિવ સાઇડ પર આપણું ટર્ન થતું હોય એવું લાગી રહ્યું છે અત્યારના FIના એન્ડથી. સેમ વે સ્ટોક સ્પેસિફિક જો અગર જોઈએ તો સ્ટોક્સમાં પણ આપણને સ્ટોક ફ્યુચરમાં પણ આપણને લોંગ પોઝિશન બનતી જોવા મળી છે. 2,084 કરોડનું બાઇંગ આપણને સ્ટોક ફ્યુચરમાં થતું જોવા મળ્યું છે. અને ઓપ્શન સાઇડ પર પણ જોઈએ તો કોલ રાઇટ કર્યા છે, એના સામે પુટ રાઇટ થોડા વધારે કર્યા છે. તો કંઈક ઓપ્શન્સમાં પણ ચાન્સ છે સ્ટોક સાઇડ પર કે આપણને નીચેના સાઇડ પર લોઅર એન્ડ પર સારો સપોર્ટ બનતો જોવા મળે, જે હેલ્પ કરી શકે છે ફર્ધર અપસાઇડ માટેનો. તો ક્યાંક ને ક્યાંક નીચેની સાઈડ પર ડાઉન સાઈડ થોડી લિમિટેડ થતી હોય કે એક કેપ લાગી રહ્યું હોય એના પર એવું લાગી રહ્યું છે. સો એના પર ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે, જે ફિગર્સ આપણને FIS અને DIS આજ માટે આપતા જોઈ રહ્યા છે. સાથે હવે સ્ટ્રેટેજી કઈ રીતે એક્સપાયરી નિફ્ટીમાં આપણે જોશું વિરાટ, કારણ કે 24,813 જે ક્લોઝિંગ આપણને ગઈકાલે જોવા મળ્યું છે સ્પોર્ટમાં 0.5% આસપાસની એક મજબૂતી સાથે નિફ્ટીમાં મળ્યું છે.
એની સાથે જોઈએ કોલરાઇટર્સ 24,800 પર, 24,900 અને 25,000ની સ્ટ્રાઇક પર. એક્ટિવ પુટ રાઇટર્સનો ઝોન 24,700, 600 અને 24,500 માટે. તો એક વ્યૂ લઈએ નિફ્ટી માટે એક ચર્ચા, અને ક્યાં તમે એક્સપાયરી જોઈ રહ્યા છો? સો નિફ્ટીમાં અગર આપણે ઓપ્શન સાઇડ પર જોઈએ તો કાલના દિવસમાં આપણને એક સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી. આપણે કોલ રાઇટર્સની પોઝિશન અનવાઇન્ડ થતી જોવા મળી છે 25,200 સુધીના લેવલ્સ માટે. તો 25,000 પણ જે કોલ રાઇટર્સ હતા એણે પોતાની પોઝિશન અનવાઇન્ડ કરી છે, ઇન્ક્લુડિંગ 25,200 સુધી પણ આપણને એ અનવાઇન્ડિંગ કેરી થતું જોવા મળી રહ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જે હાયર એન્ડ પર બેરિયર્સ બન્યા હતા એ ક્યાંક ને ક્યાંક ઓછા થતા જોવા મળી રહ્યા છે. પુટ રાઇટર્સે પોતાની પોઝિશન અગ્રેસિવલી બનાવી છે અને અત્યારના ટગ ઓફ વોર ચાલી રહી છે 24,800 પાસે. તો જો અહીંયાથી 24,800ની ઉપર સસ્ટેન થાય છે ઇન્ડિયન માર્કેટ, તો આપણે એક્સપેક્ટ કરી શકીએ કે એક સ્ટ્રોંગ તેજી આપણને અહીંયાથી બનતી જોવા મળી શકે છે. પરંતુ જો 24,800ની નીચે આપણને મૂવ થતું જોવા મળે છે તો જે નેગેટિવિટી છે એ એટલી અગ્રેસિવ નહીં આવે. ક્યાંક ને ક્યાંક આપણને 24,700, 24,750ની આસપાસના લેવલ પાસે એક સારો સપોર્ટ બનતો જોવા મળી શકે. હાયર એન્ડ પર વાત કરીએ તો આપણને પહેલો જ લેવલ 25,000 સુધીનો બનતો જોવા મળી શકે છે. તો અહીંયાથી જો 24,800ના લેવલને ઇન્ડિયન માર્કેટમાં આપણને નિફ્ટી સસ્ટેન થતી જોવા મળે તો 25,000 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય એવું છે, જ્યારે ડાઉનસાઇડ લિમિટેડ છે. તો એક પોઝિટિવ આઉટલુક તમે સમજી શકો આને, કે જ્યાં આપણી ડાઉનસાઇડ થોડી કેપ થયેલી છે પરંતુ અપસાઇડ આપણી પાસે ઓપન થતી જોવા મળી રહી છે. તો એક પોઝિટિવ ફિગર આપણને પોઝિટિવ વસ્તુ અહીંયા નિફ્ટી પાસે બનતી જોવા મળી રહી છે. તો એક વ્યૂ જોઈ રહ્યા છીએ હાલ આપણને એક પોઝિટિવ નિફ્ટી માટે. નિફ્ટી બેંકમાં પણ 5%થી વધુ મજબૂતી સાથે ક્લોઝિંગ પીરિયડ આપણે ગઈકાલે જોયું છે. 55,075ના લેવલ્સ પર લગભગ ઇન્ડેક્સ 200 અંક જેટલું વધ્યો. જો અહીંયા હવે કોલ રાઇટર્સ જોઈએ નિફ્ટી બેંક પર, તો 55,000 પર 55,400ની સ્ટ્રાઇક, 55,500 માટે. એક્ટિવ પોર્ટ રાઇટર્સ 54,800, 54,500 અને 54,200 પર આપણને જોવા મળ્યા. તો હવે નિફ્ટી બેંક માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? સો નિફ્ટી બેંક કમ્પેરેટિવલી નિફ્ટીની સામે થોડી અંડર પરફોર્મ કરે એવું લાગી રહ્યું છે, કારણ કે કાલના દિવસમાં પણ આપણે જોયું હતું કે 55,000ના લેવલ્સની ઉપર ડેફિનેટલી આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. પરંતુ જે કોલ રાઇટર્સની પોઝિશન છે એ હજી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી છે. 55,500 પાસે થોડું અનવાઇન્ડિંગ આવ્યું છે, પણ એની સાથે સાથે આપણે અગર જોઈએ તો 55,000 પાસે પુટ રાઇટર્સ બી પોતાની પોઝિશન અનવાઇન્ડ કરતા જોવા મળ્યા છે. તો ક્યાંક ને કંઈક કન્સર્ન ડેફિનેટલી હજી પણ અહીંયા બનતું જોવા મળી રહ્યું છે. જો અગર 55,000ના નીચે આપણને સસ્ટેન થતું જોવા મળે તો 54,500 પહેલો સપોર્ટ, અને એને નીચે જાય છે તો 54,000 સુધીનો ડ્રોપ આપણે બેંક નિફ્ટીમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને કોન્ટ્રા સાઇડ ઉપરની સાઇડ પર 55,500 પાસે આપણને એક સારું એવું હર્ડલ ફેસ થતું જોવા મળી શકે છે. તો અહીંયા પણ જે વ્યૂ છે એ થોડો સ્લાઇડ નેગેટિવ બની રહ્યો છે. નિફ્ટીમાં આપણને મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે તેજી સાઈડની, પરંતુ બેંક નિફ્ટી તરફથી એટલા પોઝિટિવ સંકેતો નથી મળી રહ્યા. તો કદાચ બેંક નિફ્ટી આજે એક પ્રેશરમાં કારોબાર કરતી જોવા મળી શકે. બેંક નિફ્ટીમાં એક પ્રેશર જે છે આજે આપણને દેખાઈ શકે છે કમ્પેર ટુ નિફ્ટી. તો સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જાણી લઈએ વિરાટ, આપના તરફથી અહીંયાથી મોર્નિંગ સ્ટ્રેટેજીમાં કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? સો મારા તરફથી 2 ટ્રેડિંગ કોલ રહેશે. સૌથી પહેલું છે મોર્ફિન લેબ. મોર્ફિન લેબમાં અગર આપણે જોઈએ તો કાલના દિવસમાં આપણને કપ એન્ડ હેન્ડલ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું. RSI પણ આપણને કુલ ઓફ થયા બાદ એક ફરીથી નોર્ધન ડિરેક્શનમાં મૂવ થતી જોવા મળી રહી છે. તો પોસિબિલિટી છે કે આપણને ઉપરના સાઈડના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે. નીચેની સાઈડ પર સારો એવો સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે 62.75ના પાસે. તો 62.75નો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરની સાઈડ પર 71.50 રૂપિયાનો તમે ટાર્ગેટ રાખી શકો છો, 71.50નો. અને સેકન્ડ જે મને પસંદગી પડી રહી છે એ છે એન્જિનિયર્સ ઇન્ડિયામાં. એન્જિનિયર્સ ઇન્ડિયામાં જોઈએ તો અહીંયા પણ આપણને રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું, સારા વોલ્યુમ જનરેટ થતા જોવા મળ્યા છે. તો પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ અહીંયા કન્ફર્મ થતું જોવા મળ્યું છે. 200 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એને સપોર્ટ લઈને આપણને પોઝિટિવ સાઇડની મોમેન્ટમ કેરી થતી જોવા મળી રહી છે. તો અહીંયા પણ આપણે એક પોઝિટિવિટી એક્સપેક્ટ કરી શકીએ એમ છે. ઉપરની સાઈડ પર આપણે એક્સપેક્ટ કરાય કે 220 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે, જ્યાં નીચેની સાઈડ પર સ્ટ્રોંગ સપોર્ટ આપણને 190ની આસપાસના લેવલ પાસે બનતો જોવા મળી શકે છે. તો એન્જિનિયર્સ ઇન્ડિયાને પણ લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે 190નો સ્ટોપ લોસ અને 220ના ટાર્ગેટ માટે. ઓકે, મોર્ફિન લેબ સૌથી પહેલાં તો 62.75ના એક સ્ટોપ લોસ રાખવાના છે અને ઉપરની તરફ 71.50 લક્ષ્યાંક ધ્યાનમાં રાખી શકો છો. EIL માટે 190નો સ્ટોપ લોસ, 220 સુધીના ટાર્ગેટ ઉપરની તરફ બતાવી શકે છે. મોર્ફિન લેબ અને EIL બંને મોર્નિંગ સ્ટ્રેટેજીમાં ટ્રેડિંગ કોલ્સ વિરાટ તરફથી. વાત કરીએ તો મારા રડાર પર છે AB કેપિટલ, આદિત્ય બિરલા કેપિટલ સ્ટોકમાં અહીંયા ખરીદવાની સલાહ છે. 221ની આસપાસ હમણાં કરંટ માર્કેટ પ્રાઇસ છે. આ લેવલની આસપાસ હમણાં ખરીદી શકાય. મારા હિસાબે 213ના સ્ટોપ લોસ સાથે 235-236ના ટાર્ગેટ આ સ્ટોકમાં આવી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, એક સાઇડવેઝ કન્સોલિડેશનનું
બ્રેકઆઉટ કાલના દિવસમાં જોવા મળ્યું છે અને સારી એવી ક્લોઝિંગ કાલના દિવસમાં જોવા મળી છે કાઉન્ટરમાં. તો મારા હિસાબે 236 ના ટાર્ગેટ માટે એબી કેપિટલમાં બાય કરવાની સલાહ છે. ઓએનજીસી નું કાઉન્ટર મને અત્યારે સારું લાગી રહ્યું છે પરિણામ બાદ ખરેખર. અને તમે જુઓ તો જે કંઈ પણ પરિણામ આવ્યા છે ડેફિનેટલી થોડા માર્જિનની અંદર આપણે પ્રેશર જોવા મળ્યું છે, પરંતુ પ્રાઇસની અંદર એના કરતા વધારે મોટું કરેક્શન આવી ગયું છે. અને જે પ્રમાણે મેં વાત કરી કે ક્રૂડ ઓઇલમાં હવે અહીંથી એક રિકવરી તરફનો મૂવ જોવા મળી રહ્યો છે, અને એને પગલે હું માનું છું કે આવતા ક્વાર્ટરના પરિણામો આવશે એની અંદર રિયલાઇઝેશન પણ જે છે એ ઇમ્પ્રુવ થશે. પ્લસ તમે ગઈકાલે જે સમાચાર હતા કે નવી બીપી સાથે મળીને નવી ડિસ્કવરી ઉપર જે છે એ ફોકસ થઈ રહ્યું છે, તો આ ક્યાંક ને ક્યાંક જે છે એ કંપની માટે એક પોઝિટિવ ન્યૂઝ છે. હું માનું છું કે ઓએનજીસી અત્યારે રિસ્ક રેશિયો ઘણો ફેવરેબલ છે બુલ્સ માટે. એટલે નીચેની તરફ જો વાત કરીએ તો 240 235 નો સ્ટોપ લોસ મૂકી અને ઓએનજીસી ની અંદર ખરીદી કરવાની સલાહ છે. અને ઉપરની તરફ 270 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. પ્લસ ₹5 કંપનીએ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે, તો ડિવિડન્ડ પણ સારું મળે એવી પોસિબિલિટી છે. એટલે બંને એંગલથી ઓએનજીસી અત્યારે મને કરંટ લેવલથી સારું લાગી રહ્યો છે. ઓએનજીસી ની અંદર ખરીદી કરવાની ભલામણ છે.